કામગીરી કરેલી અને એ આજે દેશ માટે જે પસંદ કરી છે, જે પાસ છે, આપણા માટે ખૂબ ગૌરવની વાત છે. ખરેખર હું તો ભગવાનની એવી પ્રાર્થના કરું છું કે ગયા વર્ષે પણ આપણે સૈનિક એની પણ અહીંયા શોભાયાત્રા કાઢી અને વરઘોડો કાઢીને ગામે આખે ગામે સન્માન કર્યું. એમ દર વર્ષે એક જ સૈનિક આપણા ગામથી તૈયાર થાય એવી ભોળાનાથની પ્રાર્થના કરું. ખરેખર સૈનિક એક ખરેખર એના માટે તપોધન સહનમ જેના માટે સહન કરી અને ટ્રેનિંગ કરીને આવવું છે, ખરેખર ખૂબ કાઢી વાત છે. તપ એટલે ખાલી આંખ બંધ કરી અને નાક પકડી બેસી રહેવું તપ નથી, પણ દેશના માટે કંઈક કરવું એ ખરેખર તપ છે. એમ સોલ્જર ઓફ નેશન ખરેખર ભગવાનનો સૈનિક, જે દેશનો સૈનિક, દેશ માટે જેને કંઈ એ આપણને ગૌરવ છે. ખરેખર આપણે ભગવાનને પ્રાર્થના કરી આવીને આવી દીકરીઓ આપણા ગામમાંથી બીજી પણ ભગવાન પ્રેરણા આપે અને સૈનિકમાં ભરતી થાય એવી ભગવાનને પ્રાર્થના. જય સોમનાથ. और एक भी ऐसी સરસ પ્રેરણા આપીએ. ચાલો. ખરેખર આજનો દિવસ એટલે એક કુટુંબ માટે, કામ માટે અને આખા આપણા દેશ માટે ગૌરવનો દિવસ કહેવાય. કારણ કે આપણી આ ભૂમિમાંથી નથી કહેતા કે જનની જણ તો ભક્ત જણ તો કા જણ સુરદાતા નહીં તો રહેજે વાદળી તો મત કુમારું સુર. એટલે સુર એટલે આ દેશનો સુર કોણ કહેવાય? ખરેખર હાલની ભૂમિમાં, કારણ કે પહેલાં આપણે ઘણી વખત દાખલા હતા કે પાળિયા થઈ જાય સંસ્કૃતિ માટે, બીજું હા ના, અને અત્યારે પણ પાળિયા પૂજાય છે. એમ આજે આપણા દેશ માટે સુર એટલે આપણો સૈનિક કહેવાય. જ્યાં આપણો સૈનિક ગૌરવથી જીવતો હોય એ દેશને કોઈ દિવસ આંચ નથી આવતી. એટલે આવા કાર્યમાં જે આપણા સંતાન જે આ ભૂમિમાં જે પેદા થાય એ સંતાનો જે જતો હોય તો આપણા માટે ગૌરવની વાત છે. ખૂબ આપણે આનંદ અનુભવીએ અને આનું વર્ણન ખરેખર શબ્દોમાં નથી થતું. નથી કહેતા કે જ્યાં ના પોકે કવિ ત્યાં પોકે રવિ, અને જ્યાં ન પોકે રવિ ત્યાં પોકે અનુભવી. જેમ આપણે ભાઈ રઘુભાઈ આપણે કવિ છે, કારણ કે આપણે દરેકને ખબર છે, કારણ કે અલગ અલગ એમના પુસ્તકો મેં વાંચીએ ત્યારે પણ ખૂબ ગૌરવ થાય, આનંદ થાય. અને એ આનંદની હેલી આપણે શબ્દોમાં જે વર્ણન કરવું હોય ને, વર્ણન બહુ ના થઈ શકે, એને અનુભવ કરવો પડે. જે આપણે હવા છે, હવા આપણે અત્યારે ગરમી કે ઠંડીનો એનો અનુભવ થાય અને એનાથી વિશેષ કંઈ હોતો નથી. એટલે ખરેખર આવી પ્રેરણા દીકરીઓને મળતી રહે. અને ખરેખર દીકરીઓને ઘણી વખત લોકો નથી કહેતા કે દીકરીઓ હા ના, દીકરી એક તુલસીનો ક્યારો છે. અને આપણે તો ઘણી વખત વર્ણન કરતા હોઈએ દીકરીને ભણવરાય નહીં, ઘણા લોકો કહેતા હોય, પણ ખરેખર ભણેલી દીકરી તો બે પેઢી તારે. જ્યાં સંસ્કારલક્ષી શિક્ષણ હોય એ દીકરીનું ખરેખર આ તો બાપનું ઘર તો ઉજાળે, પણ સાથે સાથે અમે જ્યાં જાય ને ત્યાં પણ પ્રકાશ ફેલાવે. દીકરો ભણે તો ભણવાની જરૂર જ છે બધાને, પણ દીકરો ભણે તો પોતાના કુટુંબ પૂરતું સીમિત રહે. જ્યારે દીકરી ભણે ત્યારે જાય ત્યાં અને અહીંયા બે કરવું પડે, બે દીવા પ્રકાશિત થાય. એટલે ખરેખર આમાંથી આપણે દરેકે પ્રેરણા લેવાની છે. કારણ કે નોકરીઓ તો આપણે ઘણા પ્રકારની મેળવતા હોઈએ છીએ, અલગ અલગ પ્રકારની, પણ આ નોકરીની એક વિશેષતા છે કે આ નોકરીનું ગૌરવ. અને ખરેખર પહેલાં તો ખરેખર બધાને ખૂબ ખૂબ ખરેખર વંદન કરું છું અને અભિનંદન આપું છું કે આનું મહત્વ સમજી અને બધાએ પોતાની આવી ગરમીમાં પણ હાજરી આપી. કારણ કે આનું મહત્વ વિશેષ છે કે દરેક કર્મચારીને સન્માન અલગ અલગ પ્રકાર જાય, પણ આ જે નોકરી છે એમનું સન્માન તો આપણા ત્રિરંગા રાષ્ટ્રીય ધ્વજથી થાય છે. તો આનાથી બીજું ગૌરવ હોય શું? એટલે આપણે ખરેખર આજના દિવસે અને આપણું ત્રિવેણી સંગમ ત્યાં નથી કહેતા સૈનિક હોય, આ આપણું મંદિર છે, સાધુ હોય અને સાથે પધારેલા બધા આપણા ખેડૂત, આ ત્રિવેણી સંગમ હોય અને એનું જે મહત્વ ઉજળું થતું હોય, સંઘ શક્તિ કલયુગે આ સંઘ બધા ભેગા થઈ અને આવા વસ્તુનું જ્યારે ગૌરવ લેતા હોય ત્યારે ખરેખર આપણા માટે ખૂબ આનંદ કહેવાય. અને આજના દિવસે આપણે દરેકે
સંકલ્પ લેવો પડે કે ખરેખર આવું આપણે સોમનાથ મહાદેવ ત્યારથી આપણા ગામમાં બિરાજ્યા છે ત્યારે ખૂબ શાંતિ સમૃદ્ધિ વધી છે અને એના થકી આપણે આપણા જે દીકરીનું સન્માન કરી રહ્યા છે. બોલો સોમનાથ મહાદેવની જય. ખૂબ આનંદની વાત છે કે દીકરી સન્માન સ્વીકારે. આનો ખરેખર નાનાઓની વાત નથી, મોટા મોટા જે આપણા આપણી દીકરીનું સન્માન કરવા માંગે છે. મંડળ જે પધાર્યું છે ફોટો પડવા દીધો સદારામ બાપાની જય. માજી સરપંચ બી સન્માન કર્યું અને આપણે ચાલુ સરપંચ એટલે આપણે થોડીક શાંતિ રાખીજો, શાંતિથી સાંભળીજો. આ નાનાઓની વાત નથી, કારણ કે આની અંદર રાજકારણમાં ભણ્યું એમને પણ ખબર પડી કે ખરેખર આપણા બાજી સરપંચ, ચાલુ સરપંચ આ બધાને એમ એક જાતનો જુસ્સો આવ્યો કે ખરેખર આ એક ગૌરવની વાત છે. એટલે અને એમણે જે સન્માન કર્યું એ આપણા દરેકના પ્રેરણારૂપી સદારામ બાપાનું જે પ્રતિકૃતિ આપી અને આપણી દીકરીનું સન્માન કર્યું. અને ખરેખર આવા સંતો, આવા વીરનાઓ જે પ્રાપ્ત ને ખૂબ અસંખ્ય વાત છે, કારણ કે એમના જીવનમાંથી આપણને કઈ પ્રેરણા મળે. સદારામ બાપુની ખૂબ આસ્થા હતી, શક્તિ હતી, પણ આવી જે પ્રકૃતિ હતી આપણી જે પ્રેરણા મળે ને એ જ આપણે એક આનંદની વાત છે. અને આપણે ખરેખર આ બાબતમાં ખૂબ ગૌરવ અનુભવ હતી અને એક પછી એક આપણા સરપંચ પણ આના વિશે બે શબ્દો કહેવા માંગે છે. બોલો ભારત માતા કી જય. ભારત માતા કી જય. ખૂબ ખૂબ ધન્યવાદ. આજ તો સૌ પ્રથમ તો હું જે આપણી દીકરી જે ફૌજમાં ભરતી થઈ છે એના જે અનુસંધાનમાં સૌ પ્રથમ તો હું એમને ધન્યવાદ આપીશ. જેના એના માતા પિતા છે એને હું ધન્યવાદ આપીશ કે જ્યારે આ છોકરી ભણી ગણીને તૈયાર થઈ ગઈ, ત્યારે જો એ ટાઈમે ભણીને તૈયાર થઈ ગઈ, એ ટાઈમે એના મા બાપે રોકી હોત કે છોકરી તારે નહીં જવાનું, તો છોકરી જઈ ના શકો. પણ સૌ પ્રથમ એના મા બાપને અને એના માતા પિતાને હું ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું. અને આથી હજી આગળ પ્રતીક્ષા કરે એવી સૌને બહુ ધન્યવાદ આપું છું. હવે સરકાર જે બનાવવા છે એ એક જમવા ના બસ શક્તિ તો પોતાનામાં ખૂબ પડી છે. દરેક વ્યક્તિમાં શક્તિ ખૂબ હોય, પડે એટલે પ્રેરણા પડે અને પછી ઊંઘ પડે તો એ ખરેખર શું થાય નથી કહેતા ડુંગર ગમે હોય ને એને પણ ઓળંગી જઈ શકે છે. એટલે દરેક મારા પ્રતિ જગા આપવું હોય અને વ્યક્તિને સફળ આપવું હોય.
ઘણા બધા પ્રસાદ